Happy birthday to you. Happy birthday to you, Vihan beta. Tahan jiwa kokra. Haલો ઉપડી ગયું. હાલો માથું નીકળ્યું. હાલો તો મિત્રો કોકરા કપાઈ ગયા છે ને આમ તો બાંધી દીધા છે. તો જોઈ લો આ એક કોકરું પીડ્યું છે અમને એને પીડ્યું રેડી ખાઈ જાય પછી ઓલું કરો. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કોકરા બકરા સુવિધા ચાલુ બધું કરી નાખ્યું. વિહાનભાઈ તમને પ્રક્રિયા બતાવી દીધી છે. તો હાલો આવી જાઓ. તો મિત્રો ફાઇનલી કેટલા 2-4 કલાક પછી આવ્યો એક નાનો. હા કઈશું આવી જાઓ. અને એક લિંગ આવે છે એક લીંગાવાળો ભાંગા એટલે કઈ ટેન્શન નથી. પકડી તો મિત્રો ફાઇનલી અત્યારે મેન વિહાનભાઈ અત્યારે વિહાન્યા છે ને અહીંયા કેટલા લેમ્ટ આવ્યા કે ખબર ને બાકી જો કાદા વાળું બગડે ફાઇનલ છે. આમ જોઈ લો મિત્રો અત્યારે વિશાલ કાંઈ કમજોર જોવે સમજો ખ્યાલ જોવાય ને હાલ આ શું કરી રહ્યા. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં કારણ કે જો આપણે વિડીયો હતી મજામાં તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો તો વાત કરીને તો આજે આપણે છે ને આપણા બંધારે એમ કહેવાય કે આપણા દરિયે બરકીટમાં આવ્યા છીએ કૃષ્લા મારવા. અને હું લઈને આવ્યા છીએ એમાં કોકરા લઈને આવ્યા છીએ. જો વિહાનભાઈ અત્યારે પાછળ બેઠા બબલાની ઝપટ બોલા બબલા ખાય છે. તો એને ખાવાઈ ગયો બબલા શાંતિથી. અને દરિયામાં અત્યારે કદાચ આર પીડા એવું લાગે આપણને તો કે વીળ થતી. આપણે દરિયામાં આપણે સોરી કમડલ ને નાખવાના આપણે બરકીટમાં નાખવાના. બરકીટમાં પાણી કાંઈ નહીં આવે. તો હાલો હે ને બરકીટમાં પહેલાં તો હું તમને કોકરાને એવું બતાવી દઉં અને પછી કાપી કમળમાં બાંધી અને બરકીટમાં નાખી એ તમને બધું બતાવી આ વિડીયોમાં. તો હે ને બન્યા રહેજો ને નવા આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હે ને ઇન્ટરવ્યૂ પૂરું કરીને ગાય કામ બધું બતાવવું મળ્યું. તો મિત્રો આ છે કોકરા. તો મિત્રો કોકરા હે ને આપણે ફાઇનલી બાંધવાના કમળમાં. તો વિહાનભાઈ અત્યારે હે ને સુધારવાનું ચાલુ કરી દીધું છે ને જોઈ લે વિહાનભાઈ સુધારી રહ્યા. અને વાત કરીને તો આ બરકીટમાં આપણે નાખવાનું છે. આ બરકીટ છે અત્યારે પાયલની અટ્ટી છે ને એ બરકીટ કહેવામાં એમાં નાખવાના છે. એમાં કૃષ્લા હોય ને હોય જ અને આવશે તો આપણે બતાવશું એથી તમને. તો વિહાનભાઈ અત્યારે તો સુધારવાદી ચાલુ કરી દીધી છે. મોટો લઈ લો હાલ મોટાનો વાર પાડી જાય. મોટું બાંધો એટલે છે ને મજા આવી. હા મારા કલેરા હા પાડ્યા હો ભાઈ પાડ્યા ભીંગડા પાડ્યા વિહાને જુઓ વિહાન પાડી રહો ભીંગડા મારા કલેરા. વાહ વિહાન વાહ વાહ રામ મંડાણા ભાઈ ટેલેન્ટ છે ભાઈ. હા ભાઈ કા ટેલેન્ટ યાર. એમાં થોડું વિહાન કેવું પડે યાર. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ વિહાન બટા. અહીંથી મરાય તારો હાહુ. હા જો યે કાઈ વિહાન ને મારી જકી સાકુ ન હોય વિહાન તાથી તને કાપતા નહીં આવે તું બસ. આમ તો સાકું ધાર ન હોય તોય કપાઈ દે કલેદા. શું કેવું તમારું? એટલે ને કપાતી યાર હું કાપું કાપો ને કાંઈ ચાલો હું આનું સુધારો આ વિહાન ફોન દઈ દઈએ. તો હવે મિત્રો છે ને વિશાલ કરનો વારો આવ્યો તો અડધું ઉપાડી લીધું. યાર હલો કાપે હટ ઉતારી રાખો. કેવી સાકું કાંટો ગળી જો આડો આમ જો કેવો વિહાન કાંટો યા તો ખરો લઈ કરીને મને ખૂટી ગયો. પકડતા હા જીવા કોકરા. હાલો ઉપડી ગયું. હાલો માથું નીકળ્યું. હાલો આખું કટકા કરી નાખીને પછી દેખાડી તમને. તો મિત્રો કોકરા કપાઈ ગયા છે ને આમ તો બાંધી દીધા છે. તો જોઈ લો આ એક કોકરું પીડ્યું છે અમને એને પીડ્યું રેડી ખાઈ જાય પછી ઓલું કરો બંધાઈ ગયા. આમ તો વિશાલ કહે ને દોરી બાંધે આમ દોરી બાંધે પછી અહીંયા આવડું બાંધી દેવાના. કોકરાનું ઓલું કર્યું ને અહીંયા બાંધવાનું એટલે આમાં કિસલા પડ્યા રહે આમને ખાતા. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે કોકરા બકરા સુવિધા ચાલુ બધું કરી નાખ્યું. વિહાનભાઈ તમને પ્રક્રિયા બતાવી દીધી છે. તો હાલો આવી જાઓ. એક અહીંયા 2 હાલો ભાગલા પાડી દે બેસી જજો. 6 7 2 અમે પીડા વાંધો નહીં ગુજરાત. હાલો કરી દો તો બાંધી દઈને પછી મળીએ. મિત્રો અત્યારે અમે જઈ છીએ નાખવા. 5 કમડર તો નાખી દીધા. હવે એક બાકી છે એટલે એક બાકી શું 4 બાકી છે.
ઘણા બાકી ઘણા 4 હશે. હાલો તો એકને નાખી દીધું. બહુ ઊંડી ગટર છે હો કાંઈ. આખામાં નાખો છે એકદમ. બહુ ઊંડી ગટર છે કાંઈ. કેટલા સોટી જાય તો સોટી જાય આવે તો મજા આવશે. અને બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવો અને સબસ્ક્રાઈબ કરીને રાખો એટલે મજા આવે યાર. મિત્રો આપણે કમડલ નાખી દીધા છે. હવે 3 કમડલ બાકી છે. 4 છે સોરી 4 બાકી છે. અને આ સંપલ રાખ્યું કારણ કે અત્યારે આપણે ઊંડું ક્યારેક ગટર આવી જાય કે તો આ નાખી દેવાનું છે કાંઈ. એટલે કે બહાર એમ એટલે તરતું આપણને કમડલ ના છે એ ખબર રહે તો આપણે નાખવાની ચાલુ રાખવું. હાલો આ ઇધરું આ કમડલ. ચાલો મિત્રો ધોડ્યા જાય ફાસમ ફાસ. કાંઈ ઘટે નહીં એવી પીડ. અને તો આમાં એટલું ઊંડું આમ તો કે માછી છે હોય ગઈ. હાલો બહુ ઊંડું હે. આ જો કેટલું હોય જાય તમે જોજો ખાલી. એટલું ઊંડું છે ને એટલે કાંઈ ઘટે નહીં. આમ તો સપલું અહીં મેલદન બાય અહીં આટી મારજો આપ ભેખાડામાં. ભેખાડું કાંઈ જોઈ લો પાણીમાં આવી ગયું સંપલ એમ. હાલો વેરી ગુડ કામ. કાણકો મળી ગયો. હાલો હવે બીજા મેલ દી કમડળ. મિત્રો આમ તો વિશાલ કા કમડળ નાખે ભાઈ રોદ આવે રસ્તામાં. હાલો કેટલું ઊંડું એ આડું ઊંડું થઈ ગયું છે કમડળ. શું છે જોઈ જોતા તો નહીં આવડતું તો જોવે છે. હાલો હેઠ ખૂટું હતું કાંઈ વાંધો નહીં નાખી જો પાછો. હા વેરી ગુડ વિહાન બેટા વેરી ગુડ. ને આપણે રહીશી કમડો જોવા છે કે વયું જુ. હા બોલ્યા વગી ના જોઈ લે. શું આવ્યું? કાંઈ ને તો ગેસ કાંઈ નહોતું. હવે બીજું જોઈ તો મિત્રો હવે બીજું કમડો જોઈ જઈ બોલ્યા વગીને. હું તો બોલું હોઉં મંડાઈ પીડો. કાંઈ ને મિત્રો હજી કાંઈ નહીં. 2 કમડો ફેલ ગયા. તો મિત્રો ફાઇનલી અત્યારે મેન વિહાનભાઈ અત્યારે વિહાન્યા છે ને અહીંયા કેટલા લેમ્ટ આવ્યા કાંઈ ખબર નહીં. બાકી જો કાદાવાળું બગડે ફાઇનલ છે આમ જોઈ લો ગાઈસ. અને વિહાન જોવો અત્યારે જબોળિયા લે છે કમડળને લેવડાવે ને એમાં કહેવાય તેમને કોથળી છે એમાં છે કાંઈ જ. હવે જવાનું છે કમડો જોવા. ચાલો આમાં લેમટા અમને બતાવ્યા નથી કારણ કે શું બતાવી યાર. આમાં કોકો હતા ને આ હાથમાં આવે એ હાથમાં આવે ને બાકી ન આવે એવું હતું બધું. તો હાલો કમડો જોવા જાય ને તો પછી ના મળી ગયા કઈ તો સોટે તો મજા આવે. તો તમને મજા આવે અમને મજા આવે યાર. અત્યારે વિશાલ કા કમડો જો છે સાના મને જોઈ લઈ. આવી હાલો મુરે થઈ ગયો. તો ગેસ મુરે શું છે કાંઈ લિંગ આવી ગઈ. લિંગ આવી ગઈ ને કેમ ખાતી મિત્રો ફાઇનલી મુરત થઈ ગયું છે લિંગ આવી ગયું કસલી. 2 કલાક પછી આવ્યું. હા ભાઈ આવી ખરી ને વિહાઈ. હા ખુશ ખુશ કાંઈ તમે ખુશ થઈ જશો ને તો અમે ખુશ હશી. હા મિત્રો અત્યારે વિશાલ પાસે જોવા છે બીજું કમડો. ઊંડા ભેગું નહીં થાય એમાં. ખેહો તમને ખેંચતા નહીં આવડતું. કસલી વહી ગઈ હોય વહી જાય અત્યારે પૂગ જતી દુકાન બધું. વિશાલ કાન જોતા નહીં આવતું. સમજો કેવા ખેલ કરે. વિહાઈનો કાપણી જ કરે મારી જગ્યાએ. એટલે વયું જાય કસલો આવ્યો તારો હોય તો હું શું કરું તો નથી કાંઈ નહીં. ચોથું કમડો જોવા આવી ગયા. કાંઈ વિહાઈનો મારી કાપણી કરે ને એમાં કમડો દાંત કાઢીને મુકાય. જોતા નહીં આવતું શું કાપણી કરે. આ તો કમડો કેમ જો તમે ખાલી જોજો. જો હલવાઈ તો હલવાઈ ગયું. હાલો હવે 5 કમડો જો. મિત્રો કમડો જોયા છે અને આવડો જોતા બિલકુલ નહીં આવે. તો વેરી ડેન્જરસ. તો લેમટા એટલે હાલતા નહીં. कुछ नहीं
વાર લાગે જરાય નહીં જોવાનું મોટો રબર કેટલો હોય છે કલાક પડ્યું તો કમદળે ફાડ નહીં કમદળ હા મેં તો કઈડો કેટલો છે વિચાર કરો કમરે ફાડીને રહેજો પછી ને હવે હાવ કંટાળી જાય હવે આજ પછી નો આવી આમાં બરકીટમાં નો આવી બાકી દરિયામાં આવીશું દરિયામાં થોડા મૂકી યાર બરકીટમાં આવીશું બાકી બરકીટમાં યાર એક જ કહીશ લે 10 કમદળ છે યાર એમએલી એક જ છે બે ઠેકાણે એમ કહેવાય તો કોકરા ખાઈ ગયા બાકી બીજે કેમ જરા ગણ તું સાંસી અડાડેલી બોલો કલે તો ફેલ જ્યું યાર ઘરમાં તો જપાસ ગારાવાળામાં હાલ જો તમારા ભાઈની યાર તોય નહીં આવ્યો આ તો બધું શું કહેવાય પાણીમાં જુવાસ કરે મહેનત બધી પાણીમાં જતા તો સબસ્ક્રાઈબ તમે કરતા અને બોલો યાર સબસ્ક્રાઈબ કરી દો યાર તો મિત્રો ફાઇનલ કેટલા 2-4 કલાક પછી આવ્યો એક નાનો હા કેટલો આવી ગયો અને એક લિંગ આવે નો એક લીંગાવાળો હોય ભાઈ એટલે એક લિંગ તોય બીજો વિશાલ જવા દેતા ને અરે જાય થોડો પ્રાણે એમ કાંઈ જવા દો આપણે લીંગા ભાંગી નાખી હા ભાંગા એટલે કઈ ટેન્શન નથી પકડી લીંગુ પૂછી હાલો કાંઈ લીંગુ ભાંગી નાખી જોઈ લો કરસલો કવડો સામે અત્યારે આવ્યો ફાઇનલ હાલો રેડી કાંઈ જોઈ ગયો તો કસલો આવી ગયો છે આમ જો મસ્તીનો છે મિત્રો આ શેલ કમરા આમાં આવી જાવ જોઈએ કસલો આવ્યું નથી હાલો ખ્યાલ હવે એને વિશે કાંદું સોડવા મીડા કેમ કે હવે ઘરે પગું બે કસેલી હોય એમાં શું હાલો કાઢી નીરી જઈ કસલાને આમ તો કસલાને કંઈક ખાઈ લે ને રહે ગયો મિત્રો અત્યારે વિશાલ કાંઈ કમજોર જવાય સમજો ખ્યાલ જવાય ને હાલ આ શું કરી કાંઈ આમની તો આમ બળ કરી ગયું હવે કેટલા નહીં આવ્યા તો હવે તો કંઈક થાકોડો લાગી જાય તો ઘરે જઈને હુઈ જાય નહીં આમ કલે દઉં એવું હોય તો મિત્રો ફાઇનલી છે ને છેલ્લે એમ કહેવાય તો કંઈક વાગી ગયું પગે ને પગે વાગી ગયું તો લોહીની ફૂલ ધાર થઈ ગઈ બતાડાય નહીં નકર તો બતાડ કારણ કે યાર બહુ જોરદાર રીતે પગમાં વાગી ગયું ને લોહીની તો ધાર હારી ઘડી આમ થઈ ગયા આપણને લાગે ઓય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો તો ફાઇનલી ને આપણે એને 2 કીટ લાવ્યા હતા અને પછી કદડામાં રેખડે તો હું વિહાનભાઈ મોસ કરીને આમ તેમ કરીને પછી અંદર કરવી નાખી હાથમાં આવી ગયો છે થોડા સૂર્ય ભગવાન છે તો જય સૂર્ય ભગવાન અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો તો હવે નવા વિડીયો જોવા માટે તમારે શું કરવાનું છે વિહાનભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ વિહાનભાઈ નહીં બોલે કલે જાવ હાલો મળશું નેક્સ્ટ બ્લોગમાં તાવજી બધાને બાય બાય જય માતાજી કલે જાવ સબસ્ક્રાઈબ કરી દેજો